નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાંથી સામે આવી રહ્યો છે ચોંકાવનારો કિસ્સો। ભરૂચના જંબુસર એસટી ડેપો ખાતે પ્રિન્ટ્સમાં કામ કરતા તાલીમાર્થીઓ પાસે ધોવડાવવામાં આવી રહી છે બસ। પ્રિન્ટ્સમાં એકમોમાં કામ કરતા તાલીમાર્થીઓ પાસે જે આઈટીઆઈ નો ટ્રેડ હોય એની તાલીમ માટે સરકાર દ્વારા તાલીમ આપી અને ટ્રેન કરવાના હોય છે, જે ભવિષ્યમાં કોઈ પણ એકમમાં સારું કામ કરી શકે અને સ્ટાઇપન્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે। તો પછી જંબુસર એસટી ડેપો ખાતે તાલીમાર્થીઓ પાસે બસ ધોવડાવવાના કામ કેમ? મીડિયા કર્મી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે બસ ધોવાનો અને બસની સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અને કોન્ટ્રાક્ટર પર કામ કરતા મજૂરો આ કામ કરતા હોય છે। તાલીમાર્થીઓએ જણાવ્યું કે અમને ડેપો વર્કશોપમાં કામ કરતા હેલ્પરો મેકેનિકો દ્વારા આ કામ કરાવવામાં આવી રહ્યું છે અને અમારી મજબૂરી એ છે કે અમને કહે એટલે આવા કામ અમારે કરવા પડે છે। 2 દિવસ પહેલા મળતી માહિતી મુજબ તાલીમાર્થીઓ પાસે દિવાલને કલર પણ કરાવવામાં આવી રહ્યો હતો। પ્રિન્ટ્સ તરીકે તાલીમ લઈ સારી જગ્યાએ જોબ મેળવવાના સપના સેવતા તાલીમાર્થીઓને એસટી રિપેરિંગની કામગીરીને બદલે કંઈક બીજું જ કરાવવામાં આવી રહ્યું છે। વર્કશોપમાં કામ સોંપનારને મીડિયા કર્મીએ પૂછ્યું તો મીડિયામાં કાંઈ પણ કહેવાની મનાઈ છે તેમ જણાવ્યું। અમારી પાસે તાલીમાર્થીઓને પાસે કામ કરાવવાનો કોઈ લેખિત આદેશ નથી, તો પછી તાલીમાર્થી સાથે આવું કેમ? એવા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। વર્કશોપમાં બસ ધોવાનું કહેનાર હેલ્પરે ઇન્ચાર્જ ડેપો વહીવટ અધિકારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર આ બાબતે પૂછવા કહેતા ટીઆઈએ મને કોઈ વર્કશોપનો ચાર્જ આપવામાં આવ્યો નથી એવું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા અને એક તબક્કે મીડિયાને જવાબ આપી શક્યા ન હતા। હાલના ડેપો મેનેજર સસ્પેન્ડ હોય, ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ સોંપવામાં આવતા જંબુસર એસટી ડેપોનો વહીવટ લોમલોલ ચાલી રહ્યો છે। ભૂતકાળમાં પણ જંબુસર એસટી ડેપોની બસોની અનિયમિતતા અને પ્રજા પરેશાનીના અનેક પ્રશ્નો ઉદ્ભવેલા છે અને હાલ પણ ઉદ્ભવેલા જ છે। ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો સૌથી મોટો તાલુકો હોય, જંબુસરની આજુબાજુ 30 કિલોમીટરનો વિસ્તાર હોય, છેવાડના ગામડામાંથી લોકો જંબુસર તેમજ ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરત તરફ જતા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય। ભરૂચ એસટી વિભાગ અને ડિવિઝન ઓફિસર જાણે જંબુસર આમોદ તાલુકાની જનતા માટે ઓમાર્યું વર્તન દાખવી રહ્યા હોય એમ વારંવાર સજામાં ડેપો મેનેજરોને મૂકે છે, જે મન લગાવી વહીવટ કરી રહ્યા નથી। વારંવાર છાસવારે ડેપો મેનેજરની બદલીઓ કરતા ડેપો મેનેજરો વહેલા હાજર થતા નથી અને પાંડાના વાંકે પખાલીને ડામ એ કહેવતની જેમ જંબુસર આમોદની પ્રજા વારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાના સમાચાર પ્રાપ્ત થાય છે। ત્યારે જોવાનું રહ્યું કે આનો નિકાલ ક્યારે અને કઈ રીતે તંત્ર દ્વારા લાવવામાં આવે છે। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। પાછો જોડાવા તમારી પાસે છે? ના તો એક જ દિવસ, બાકી તો ધોનારા ધોઈ જ છે। એપ્રેન્ટિસ કેટલા જણા કરે છે અહીંયા? અહીંયા 10-12 એટલે 15 થી 20 જણા છે। બસો ધોવા સિવાય બીજું તમે શું કામ કરો? મેકેનિક નું પણ કામ કરીએ। બીજું બસ મેકેનિક નું એટલે શું આવે મેકેનિકમાં? એટલે આ બસ રિપેર નું આવે। શું બસ રિપેર નું આવે? રિપેર નું કામ, ઓઇલ ચેક કરવું, બરાબર। ટાયર કમાન્ડ બધું। આજે જ ધોવા છે બસ? હા તો લોકો તો એવું કે છે કે તમે દરરોજ બસ ધોવા છે, કાલે બી ધોતા હતા, કાલે નતું। બીજા કોઈ હતા? હા